હેલો સુરેન્દ્રનગર, શું કે સુરેન્દ્રનગર મજામાં? મેં અમારી ગાડીમાં બી પેટ ફૂલ ટાંકી કરાવી નાખી એની. તો દોસ્તો ફાઇનલી આપણે યુટ્યુબ પર આવી ગયા છે અને આજે આપણે વ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કરી દીધું હોય. તો આજનો વ્લોગ છે આપણે મહાદેવના દર્શન કરવી. પહેલો જ વ્લોગ ને મહાદેવના દર્શનથી ચાલુ કરવી. તો આપણે આજ જવી છે ટપકિયા મહાદેવ, જડિયા મહાદેવ, જે આવેલું છે ચોટીલા પાસે. પછી ફાઇનલી મહાદેવના દર્શન કરવા માટે અમે નીકળી ગયા, હાઈવે પર ચડી ગયા. તો હાઈવે પર ચડતા જ એક મિની એક્સિડન્ટ જોવા મળ્યો. મહાદેવ મહાદેવ. આજે અમે નીકળી ગયા છે ટ્રીપ પર. આજે જવાના છે ભોળેનાથના દર્શન ઉપર. હા, ભાર્ગવભાઈ અમારે હારે અત્યારે ડ્રાઇવિંગ કરે. જો બોલો તમે બોલો. આમ તો આપણે જનરલી રજા હોતી નથી, પણ મહાદેવના દર્શન કરવા જવાનું છે તો રાખી દીધી રજા. આજ ભોળાનાથ છે તો બધું છે, એ નથી તો કાંઈ નથી. બરોબર. એન્ડ મહાદેવની ઈચ્છા વગર તો એમ બી દર્શન થાય નહીં. કદાચ મહાદેવની ઈચ્છા હતી તો પહોંચી ગયા આજે તો પહેલી તો પ્રાર્થના મહાદેવને એ કે આ ભાઈ સેફ ડ્રાઇવિંગ કરે ને આપણે મહાદેવના મંદિરે પહોંચાડી દે. અમારો પાછળનો એક મિત્ર પાછળ ખોવાઈ ગયો, તમને દેખાતું હોય તો. ભાઈ તો બઢિયા. અમારો ભાઈ આવો યાર, રજાઓ રાખો, દર્શન કરવા આવો યાર. કેટલો ટાઈમ તમે યાર નોકરીઓ કરશો? જો ભાઈનું કહેવાનું એવું છે કે નોકરી ના કરો, તમે બધું કરો પણ નોકરી ના કરો. ભાઈનું કેવું એવું છે કે એને છોડી દીધી તો બધા છોડી દો. તો દોસ્તો આપણે નીકળવી, આપણી જર્ની ચાલુ કરવી. જે આનંદ મજા માણવાની છે તમારે હારે. બરોબર. તો અમારી જર્નીમાં સાથે રહો, જોડાઓ, શેર કરો, લાઈક કરો, ફોલો કરો. યસ. તો આજે નવરાત્રીનો 8મનો દિવસ છે અને એમાં ભાર્ગવભાઈને આજ ઉપાડી ગયા. ભાર્ગવભાઈને આજ કંપનીમાં જોબ ચાલુ હતી, જોબ ઉપર હતા, પણ ભાર્ગવભાઈને કીધું આજ તમારે ફરવા આવવાનું હોય બાર ટ્રીપ માટે. તો ભાર્ગવભાઈ નીકળી ગયા. શું કેવું ભાર્ગવભાઈ? તારા માટે તો કાંઈ બી ભાઈ, રજા તો શું નાની વાત છે. આવો મિત્ર હોવો જોઈએ. ફરવાનું નામ પડ્યું, હાલો કંપની રજા અને એમાં ભાઈ હારે હોય પછી બીજું શું જોઈએ આપણે? આવો મિત્ર હોવો જોઈએ. દોસ્તો આપણે મૂડી પહોંચી ગયા. મૂડીમાં મેઇન મંદિર છે માંડવરાજી દાદાનું, એ બી તમને બતાવી. આગળ રસ્તામાં જ આવે છે. જય માંડવરાજી દાદા. આ છે માંડવરાજી દાદાનું મંદિર. જય માંડવરાજી દાદા. વાદળ જોતું, આમ વાદળ હોય, આવી સાઈડમાં નદી હોય, ઘટે. બીજું શું જોઈએ? પરફેક્ટ એટમોસ્ફિયર. આ નીચે આપણા સૌરાષ્ટ્રમાં જ છે, કાઠિયાવાડમાં જ છે. બાકી તમારે કેનેડા ના જોવા મળે તમારે. ગામડાની મોજ હો. ભાઈને ગામડાની મોજ દેખાય છે. આરે તારા જેવું ભાર્ગવભાઈ જેવું એને જેવું ભાર્ગવ કીધું તરત તારું નામ આવડું પછી તરત હટી ગયું. જોયું તો ફાઉન્ડેડ ઇન ગાંવ. આ ડાબી જેવા. શું બોલીશ મને વિચારવા દે કે વિચારી લે. તો દોસ્તો આપણે આજની ટ્રીપ ચાલુ કરવી છે. આપણે ચાલુ નથી વિડીયો ચાલુ છે. ચલો મિત્રો, હવે આપણે આપણી ટ્રીપ માટે નીકળી ગયા છીએ. આપણી સાથે છે આપણા મિત્ર ભાર્ગવભાઈ. શું કે ભાર્ગવ, મજા? બસ મજા. રેડી છો ને ટ્રીપ માટે? અરે ટ્રીપ માટે આપણે ઓલવેઝ રેડી જ હોય. હા ભાઈ, ફરવામાં પેલા હોય અને ખાવામાં ખાવા પીવામાં પેલા હોય. ભાઈ ને સુરેન્દ્રનગરમાં ક્યાં શું મળે ને એ તમારે પર્સનલી આને પૂછી લેવું. આપણે ખાવામાં ફરવામાં પહેલા જોયું. હા
એટલે હશે શું મને બી તો વાત કે મને કે હમણાં તો ગાઈસ આવી ગયા છે સિંગલ પટ્ટીના રોડ ઉપર અને અત્યારે ડ્રાઇવિંગ કરે છે મિસ્ટર કલ્પેશ. હા ભાઈ હેવી ડ્રાઇવિંગ કરું ડ્રાઇવિંગ નહીં હા, જેને મેં જ શીખવાડ્યું છે. જવી છે ને ટાઈપિંગ એટલે તમે એમ જ સમજો કે મિની જંગલ આવી ગયા છે કે અહીંયા તમને બધા પ્રકારના પ્રાણીઓ જોવા મળે એટલે આ જે નેચર છે ને એના માટે આપણે અહીંયા આવીએ તે કહેવાય ને શાંતિ પ્રકૃતિ યારે રહેવાની એ મજા અહીંયા આપણને આવે એમાં આપણા દોસ્તો હોય શું ઘટે અને એમાં મહાદેવના દર્શન કરવા જાય તો સજેસ્ટ કરું ફ્રેન્ડ્સ તમે બી તમારા ફેમિલી સાથે એક દિવસની ટ્રીપ માંડવા માટે અહીંયા આવો ફ્રેન્ડ્સ ફેમિલી સાથે મજા આવશે. તો જેમ કે મારા મિત્રએ કીધું કે અહીંયા ઘણા બધા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. એક અત્યારે ગાડી ચલાવી રહી છે. એટમોસ્ફિયર બી કેવું ગજબ થઈ રહ્યું. અજબ. બાકી મજા આવી ગઈ લો. આ સામે ડુંગર ને પર્વત દેખાય છે ને. આજુબાજુ કોઈ રેસિડેન્શિયલ એરિયા નથી કે લોકો રહેતા હોય ઓહ. અને આપણે ફોરેસ્ટ ની વચ્ચેની જગ્યાએ આવી ગયા બરાબર. સિટીના હોર્ન દેકારાથી આ જે પ્રકૃતિ યારે આવીને એની મજા અલગ છે. આ બધું બુલેટ લઈને ઓફરોડિંગ કરવા માટે આવ્યો તો મજા આવે. થોડી મજા આવે પણ આ તો શું તારી સાથે આવવાનું હતું તારા માટે સરપ્રાઈઝ ટ્રીપ હતી આ. અરે થેન્ક યુ દોસ્ત. અરે મજા આવી ગઈ પણ. મજા આવી ગઈ ઢાળ જો. તો દોસ્તો તમે બી એક દિવસની તો દોસ્તો તમે બી એક દિવસની પિકનિક પ્લાન કરો મજા આવશે. ફાઇનલી દોસ્તો આપણે ડેસ્ટિનેશન પર પહોંચીને દર્શન કરી લીધું. મહાદેવના આશીર્વાદ લઈને આપણે પ્રકૃતિનો આનંદ લેવા માટે નીકળી ગયા. અરે એક નંબર. क्या नज़ारा है भाई लोग. यहाँ पे मेरा साथ था अच्छा लगता है. कोई उनके सब नहीं सुननी चाहिए. મિત્રો હર હર મહાદેવ. મિની બાકા જીકી એ
એ ભાર્ગવભાઈ કોઈ નો જીતવા દેલા એનું શરીર જો એવું લે યાર. આપણે ઉપવાસ હતો એટલે થોડી પેટ પૂજાઈ કરી લીધી. ચડિયા માતાની સ્ટોરી શું છે? તો એની સ્ટોરી કંઈક એ રીતે છે, એટલે 100% તો મને બી નથી ખબર, પણ જેમ મેં સ્ટોરી સાંભળેલી છે અથવા તો મેં થોડું રિસર્ચ કર્યું હતું, તો એના મુજબ એવી રીતે છે કે પાંડવોને જ્યારે 13 વર્ષનો વનવાસ મળ્યો હતો, એમાંથી 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ એવી રીતે હતું. લાસ્ટ યર હતું અજ્ઞાતવાસ, મીન્સ કે છુપાઈને રહેવાનું, કોઈની નજરમાં આવી જાય તો ફરીવાર 12 વર્ષ વનવાસ કરવો પડે, એવી રીતે હતું. તો 12 વર્ષનો વનવાસ એમને ભોગવી લીધો અને પછી લાસ્ટ યરમાં એમને એવું વિચાર્યું કે હવે કંઈક છુપાઈને રહેવી, કોઈ જોઈ ન જાય, એટલા માટે થઈ અને આજે આપણે સુરેન્દ્રનગરની બાજુમાં, ચોટીલાની બાજુમાં આવેલું જરિયા મહાદેવનું મંદિર છે, જે આજુબાજુનું જંગલ છે, એમને એવું વિચાર્યું કે આપણે અહીંયા જઈને વાસ કરી તો કોઈની નજરમાં ના આવી અને કોઈ આપણાથી હેરાન બી ના થાય. તો એ લોકો શાંતિથી વાસ કરતા હતા, પણ એ લોકોને એવો પ્રણ હતો કે એમને પૂજા કરવાની મહાદેવની, કારણ કે મહાદેવના એ ભક્ત હતા એટલા માટે. તો હવે 12 વર્ષ તો એમને પૂજા કરી, પણ લાસ્ટ યરમાં કે પૂજા કરવા માટે જો મંદિરે જાય તો કોક ને કોક તો જોઈ જાય, તો એમનો અજ્ઞાતવાસ ફેલ જાય અને ફરીથી 12 વર્ષ વનવાસ ભોગવવો પડે. તો એના માટે થઈને એ વિચારતા હતા કે શું કરવું. તો એટલી વારમાં અચાનક જ તે વાયુપુત્ર ભીમ જે છે, ભીમને અચાનકથી ક્યાંક સાઈડમાં પ્રકાશ દેખાણો. તો પ્રકાશ દેખાણો તો એને થયું કે આ શું છે. તો પછી ભીમ અને અર્જુન બંને ગયા. પહેલા એમને એવું લાગ્યું કે કોઈ આપણા ઉપર અટેક તો નથી કરતું, તો સૌથી બે બળવાન એ જ હતા, અર્જુન ને ભીમ. તો એ બંને ગયા અને ચેક કર્યું, તો એમને જોયું કે અહીંયા કંઈક પ્રકટ થાય છે પ્રકાશમાં. તો એમને અહીંયા શિવલિંગ દેખાણી. અચાનકથી શિવલિંગ જાતે પ્રગટ થઈ, એની કોઈ સ્થાપના નથી કરવામાં આવી. હા, જાતે ઓલરેડી. તો પછી એમને એમ થયું કે આપણે પૂજા કરવાની હતી, એટલે જ કદાચ મહાદેવ આપણા માટે પ્રગટ. એમને 5 પાંડવો અને એમની પત્ની દ્રૌપદી એમને થઈને એની પૂજા કરી મહાદેવની, અને પછી મહાદેવ અહીંયા પ્રકટ થયા, એમના પૂજાથી પ્રસન્ન થયા. અને પ્રસન્ન થઈને એમને કીધું કે હવેથી જ્યાં સુધી સૃષ્ટિના અંત સુધી હું અહીંયા જ વાસ કરીશ. એવી રીતની એની બેક સ્ટોરી છે. એન્ડ એવી પાણી જે જલ અભિષેક કન્ટિન્યુ થાય છે, એનું ત્યાં કોઈ આપણે પાણીનું મેન્યુઅલ નથી, ના. કૃત્રિમ રીતે માનવ નિર્મિત કોઈ એવો સ્ત્રોત છે નહીં કે જ્યાંથી જલ અભિષેક થઈ શકે. એના માટેનું રીઝન એ છે કે એ તો તને આઈડિયા હશે જ તે કે મહાદેવની જટામાંથી ગંગા વસે છે, ગંગા વહે છે અને એમની જટામાં ગંગાનો વાસ છે. એ તો તને ખ્યાલ જ હશે કે મહાદેવની જટામાં ગંગાનો વાસ છે, એટલે એમાંથી ગંગા પ્રવાહ થાય છે. તો જ્યારે મહાદેવની શિવલિંગ અહીંયા સ્થાપન થઈ ત્યારે તે એના જે પથ્થરો છે એમાં કુદરતી રીતે જ તે પાણી આવે છે, અને ઓટોમેટિક પથ્થરોમાંથી પાણી નીકળી અને શિવલિંગ ઉપર જલ અભિષેક થાય છે. એવી રીતનું છે. તો દોસ્તો, ઘર બાજુ હવે નીકળવી. તમને બી મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને મજા કરો. મહાદેવ.